નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ વાત વરસાદ અને રાજ્યની પરિસ્થિતિની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરી। પોતાના મત વિસ્તારમાં વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા તેમણે કરી। ગાંધીનગર, અમદાવાદના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત કરી। ટેલિફોનિક વાતચીત કરી અને સાંપ્રત સ્થિતિનો ચિત્તાર તેમણે મેળવ્યો। ગાંધીનગર, અમદાવાદના તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી। જનજીવન પૂર્વવત કરવા માટે રોગચાળાને રોકવા સૂચનાઓ આપી। નાગરિકોની સમસ્યાઓનો તત્કાલ નિકાલ કરવા માટે પણ સૂચના આપી। પાણીનો ઝડપી નિકાલ અને યુદ્ધના ધોરણે સફાઈ કરવા માટે સૂચના આપી। ગટર, રસ્તા સહિતની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પણ સૂચના અપાઈ। રોગચાળો ન ફેલાય તે માટે ફોગિંગ અને દવાઓના છંટકાવનો આદેશ આપવામાં આવ્યો અને વરસાદની શરૂઆતથી જ સ્થિતિ પર અમિતભાઈની ચાંપતી નજર હતી, ત્યારે તેમના દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। તેમના મત વિસ્તારમાં જે પરિસ્થિતિ છે, આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમીક્ષા કરાઈ। પોતાના મત વિસ્તારમાં વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરી અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે। નિકુંજ, વરસાદની પરિસ્થિતિ, ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ પરિસ્થિતિની સમીક્ષા પણ કરી। ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર વરસાદની પરિસ્થિતિ અને ત્યારબાદની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી છે। ગાંધીનગર લોકસભા સંસદીય વિસ્તાર ગાંધીનગર અને અમદાવાદ બંનેમાં લાગે છે અને તેને લઈને ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા કલેક્ટરો અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરી છે અને વરસાદ બાદની પોતાના સંસદીય વિસ્તારની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે તેની તેમને સમીક્ષા કરી છે। ખાસ કરી ભલે તેઓ કેન્દ્રીય મંત્રી હોય પરંતુ પોતાના સંસદીય વિસ્તારને હંમેશા તેઓ ધ્યાન રાખતા હોય છે અને ત્યાં નાનામાં નાની બાબતોનું પણ તેમને ખ્યાલ હોય છે અને તેને લઈને વરસાદ બાદ કયા પ્રકારની સ્થિતિ છે તેની તેમને માહિતી મેળવી છે અને ખાસ કરી આ વરસાદ બાદ રોગચાળાઓની પરિસ્થિતિ પણ કાબૂમાં રહે તે માટે પણ વહીવટીતંત્રને જરૂરી તમામ પગલાઓ ભરવા માટે પણ તેમને સૂચના આપી છે અને અમદાવાદ ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સાથે તેમને ટેલિફોનિક વાતચીત કરીને તંત્રને ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર તમામ યોગ્ય પગલાં લેવા સંદર્ભે પણ તેમને સૂચના આપી છે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચનાઓ આપી છે ગટર, રસ્તા સહિતના સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે, આ સાથે રોગચાળો ન ફેલાય તે માટે ફોગિંગ અને દવાઓના છંટકાવનો આદેશ તેમના દ્વારા આપવામાં આવ્યો। તમામ એવી જરૂરી સૂચના અપાઈ। વરસાદની શરૂઆતથી જ સ્થિતિ શું છે તેના પર તેમના દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વરસાદ બાદની પરિસ્થિતિ શું, આગામી પગલાં શું, રોગચાળો ન ફેલાય તે માટેના શું પગલાં, અનેક એવી મહત્વની વાતો કે જેના માટે ગાંધીનગર અને અમદાવાદના કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત કરી। ટેલિફોનિક તેમની આ વાતચીત અને સાંપ્રત સ્થિતિનો ચિત્તાર તેમના દ્વારા મેળવવામાં આવ્યો। પોતાના મત વિસ્તારમાં વરસાદ બાદ